નમસ્કાર દર્શક મિત્રો, યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ગઈકાલે રાત્રે એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર ગડેશ્વર પાસે આવેલા વાંસલા ગામ નજીક મોડી રાત્રે એક ટેમ્પો ટ્રાવેલ્સ અકસ્માતનો ભોગ બન્યો હતો। આ ટેમ્પો ટ્રાવેલ્સ જેનો નંબર MP41GA 3253 છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આ ઘટના ઘટી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ ગાડીએ અચાનક એક જંગલી ભૂણ રસ્તા પર આવી જતા ટેમ્પો સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી। આ ટક્કરમાં ભૂણનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે ટેમ્પો લોખંડનો થાંભલો તોડીને સીધો રોડની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગયો હતો। જો કે સૌથી મોટા અને સારા સમાચાર એ છે કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ટેમ્પોમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે। અકસ્માતને પગલે સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા। નર્મદા જિલ્લાના અન્ય મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।